માતાજી બધા મિત્રોને કેમ છો મજામાં? તો આજે આપણે બનાવીશું લસણિયા ગાંઠિયા અને તીખા બનાવવાના છે આપણે. તો આપણે લઈ લીધું છે શેકેલું લસણ અને આપણે લઈ લીધું ચણાનો લોટ. તો આપણે પહેલાં તો મસાલા બધા નાખી દઈએ. ધાણા જીરું મસાલો આપણે નાખી દીધો, મીઠું અને આપણે હળદર, સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેવાનું છે. આપણે આ છે ગરમ મસાલો, કલર માટે સરસ કલર આવે એ માટે આપણે કાશ્મીરી લાલ મિરચું પાવડર લઈ લીધું છે. તીખા ગાંઠિયા બનાવવા માટે આપણે 1 ચમચી આપણે તીખું લાલ મરચું પાવડર આવે એ લઈ લીધો છે. અને આપણે છે આ લસણનો પેસ્ટ બનાવેલો છે એ સાવ આપણે ઝીણું આપણે જાડું નથી રહેવા દેવાનું, નકર આપણે હસામાં નડે. તો 1 ફાડું આપણે લીંબુ લઈ લીધું, તો આપણે ફાડું 1 લીંબુ નાખી દેવાનું છે. એનાથી સ્વાદ સરસ આવે ખાટો. લીંબુના બી કાઢી લેવાના છે. 3 બી એટલા કાઢ્યા, કારણ કેટલા બી હતા. તો આપણે નાખી દેવાનું છે લસણ અને હવે બાંધી લેવાનું છે આપણે લોટ. લોટ આપણે બહુ જાડું નથી રાખવાનો, રોટલી કરતાં પણ આપણે લોટ આછો રાખવાનો છે. તો આપણે ગાંઠિયા માટે લોટ આવો જ આછો રાખવાનો છે, બહુ જાડું નથી કરવાનું. અને આપણે ચણાનો લોટ ચીકણો હોય છે એટલે હાથમાં પણ બહુ સોટે. તો આપણે ચમચી રાખશું હંચો ભરવા માટે. તો આપણે હવે હંચો ભરીને તેલ ગરમ થવા મૂકી દીધું તપેલીમાં. ત્યાં સુધીમાં આપણે હંચામાં તેલ લગાડીને હંચો ભરી લેવાનો છે. તો હવે આપણે હંચામાં લોટ ભરી લેવાનો છે. હંચામાં લોટ ભરવાનો છે, હંચો લોટમાં નથી ભરાવવો. તો આવી રીતે આપણે ચમચીથી લોટ ભરશું એટલે હલવો પડીએ, નકર તો લોટ બહુ ચીકણો હોય છે એટલે આપણે હાથ ખાઈ ફુવા થઈ જાય. તો હવે આપણે ગાંઠિયા વણવાનું ચાલુ કરી દઈએ. સરસ મજાના આપણા તીખા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. જો આવી રીતે આપણે સરસ રંગોળી દુકાને બનાવે એવી જ રીતે આપણે બની ગયા છે આખી ગાંઠિયા. બસ
એક પદ આમ કાઢ તો અહીં પંખા સામે થઈ જાય પંખા સામે બોલો કેવા લાગ્યા ગાંઠિયા ત્યાં બનાવવા લાગો તો આપણા સરસ મજાના તીખા લસણિયા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે તો જોઈ શકો છો આપણે કંદોરની દુકાન મળે એવા જ આપણે ગાંઠિયા બનાવીને તૈયાર થઈ ગયા જો હેઠા પડ્યા પણ તોય ભાંગી જો કેટલા સરસ મજાના ગાંઠિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ જય માતાજી ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે